રહેવા નહીં જવું પડે. આ પણ એક મોહ છે, પણ એ મોહ કૃપા હોય તો પ્રસાદના રૂપની અંદર મોહ પણ તમને રાજી કરવા માટે સામેથી તમારી પાસે આવે છે. પણ લૌકિક વસ્તુમાં મોહ થાય ત્યારે મુશ્કેલી સર્જે, અલૌકિક વસ્તુમાં મોહ થાય ત્યારે કલ્યાણનો માર્ગ સર્જે છે. પથ્થરના રૂપમાં, શાલિગ્રામના રૂપમાં ભગવાન તમને પ્રાપ્ત થાય છે. એનું કારણ છે ત્રીજું, અને પછી ચોથું કારણ છે તમને કોઈ આવી ભગવત કથા શ્રવણ કરવાનો અનાયાસે લાભ પ્રાપ્ત થાય છે. આ અનાયાસ લાભ પ્રાપ્ત થયો છે. પુરુષાર્થ તો કરવા વાળાએ કર્યો છે, પણ ભગવાનની કેવી કૃપા હશે. નહીં, કેટલા બધા શહેરો છે, કેટલા બધા રાજ્યો છે, કેટલા બધા તાલુકા પ્લેસ છે, કેટલા બધા ડિસ્ટ્રિક્ટ પ્લેસ છે, અને આ ગુજરાતની ધરા, એમાંય સૌરાષ્ટ્રની ધરા, અને એમાંય આપણું રાજકોટ કે જ્યાંથી ભગવાન વિશ્વકર્મા દેવની એક સુંદર ભવ્યાતિ ભવ્ય આયોજન અને એની કથા આજે સારા વિશ્વમાં રહેતા આપણા પરિવારજનોને એક સુંદર એવો મેસેજ આપે છે. અને કોણ ના પાડી શકે? પહેલ થઈ ગઈ, હવે પછી ભલે એની લાઈન લાગે. પહેલ કરે ને એને બહુ પુરુષાર્થ કરવો પડતો હોય છે. આ ઓછો પુરુષાર્થ નથી. રાત દિવસ અને પાતાળ સુધી એના પાયા ધરબા છે, રાત દિવસ જોયા વગર. અને મને એક વાત તો બહુ ગમી, ઘણી વખત હું સાથે પણ રહ્યો છું નિમંત્રણો આપવામાં, બીજી ત્રીજી જગ્યાએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મિટિંગો પણ એટેન્ડ કરી છે. જ્યારે મારી સેવા લેવામાં આવી ત્યારે યોગ્ય માર્ગદર્શન જ્યારે લેવામાં આવ્યું ત્યારે સ્વખર્ચે આ બધા ટ્રસ્ટીઓએ કામ કર્યું છે. ગમે એટલું દૂર જવાનું હોય, સંસ્થાના પૈસાનો ઉપયોગ આ ભાઈઓએ નથી કર્યો. વાલા એટલા માટે લાગે છે, નહીં તો બીજી જગ્યાએ તો એમ કહી દે કે વાઉચર બનાવો, આપણે પરિવાર છે. અને જે રાત દિવસ સુધી કામે લાગેલા છે, એને એની ફેક્ટરીમાં 200-300 માણસો કામ કરે છે. આ એવા માણસોએ આયોજનને ઊભું કર્યું છે, અને ત્યારે એને રંગ લાગ્યો છે. ગમતું હોય, અમારા ગોંડલના સાંઈ મકરંદ દવે લખાય છે, ગમતું હોય એને ગુંજામાં ન ભરીએ, પણ ગમતાનો કરીએ ગુલાલ. એક સારી વાત આવે તો સમાજને કહીએ. આજે અમને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય, લોકો અમને પુસ્તકો આપે. હું તો એમ કહું છું કે જે વક્તાઓ છે, જે બોલનારા લોકો છે, જે સાધુ સંતો છે, જે સમાજની વચ્ચે રહી અને આવી રીતે ગ્રસ્થાશ્રમની અંદર રહી અને પોતે જે સમાજને નવો મેસેજ આપે છે, અધ્યયન કરી પુરુષાર્થ કરી એ દાન એને આપવું. કારણ કે બીજા તો ઘરે મૂકી દે છે, ક્યાં લોકોને વાંચવાનો ટાઈમ હોય છે. પણ અમારી પાસે કોઈ પુસ્તક આવે, ગ્રંથ આવે, સારી 5 વાત હોય તો તરત જ હૈયાને એમ લાગે કે ક્યારે અમારા શ્રોતા મળી જાય ને એની પાસે જઈ અને આ 2 વિચારો સારા અમે એની સામે રજૂ કરીએ. અને વાત એ સાચી છે, પુસ્તક વગરનું ઘર એ સ્મશાન જેવું છે. તમારા બાળકોને સારા દિવ્ય સંસ્કારની પ્રાપ્તિ માટે થઈને તમારા ઘરમાં એક નાની એવી લાઇબ્રેરી પણ વસાવજો. ઈષ્ટદેવના પુસ્તકો તો જોઈએ જ, અનિવાર્ય, નો ડાઉટ, પણ સાથે સાથે સારા આપણા વિચારકો છે. ઉઠો જાગો, ઈચ્છિત ધ્યેયને ન પહોંચી શકો ત્યાં સુધી ભારતીયો અટકો નહીં. સ્વામી વિવેકાનંદનો આ મેસેજ સમુદ્ર કિનારે પોરબંદર ઊભા છે ને આપ્યો. ઊભા રહેવાની એક છટા આ દેશનો સંન્યાસી દરિયા પારની યાત્રા કરવા માટે ગયું. પાશ્ચાત્ય જગતના લોકોએ ધોતી ખેંચી. એને કીધું કે આ કોણ આવ્યું છે, આનો પહેરવેશ જુદો, બાકી બીજા લોકો તો અપ ટુ ડેટ હતા એની રીતે. આશરો પણ ન મળ્યો. વાંચજો વિવેકાનંદ. અને શિકાગોમાં એ ધર્મ પરિષદ શરૂ થઈ અને પછી છતાંય જ્યારે એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે મોઢા બગાડીને લોકો બોલ્યા હતા કે ભાઈ આવ્યા છે ઇન્ડિયામાંથી 5 મિનિટ દઈ દો ને, જેમ દયા કરતા હોય. અને પછી આ સંન્યાસી ઉભા થયા, કાલીનું ધ્યાન ધરીને ખડગમ ચક્ર ગદે સુચાપ પરિગાન શૂલમ પુઠિંડમ સરાવ સંકમ સંદદતી કરૈ સ્ત્રીરામ સર્વાંગ ભૂષાવૃતામ નીલાસ્મદ્યુતિ માસ્ય પાદ દશકામ સેવે મહાકાલિકામ આનિયામસ્તો સ્તુપિતો હરો કમલજોન હંતુ મધુ કૈટભમ. કાલીને યાદ કરી, કારણ કે રામકૃષ્ણ પરમહંસના લોહી લોહીમાં મા કાલી વસેલી છે.
અને કાલી એ સાક્ષાત રુદ્રાણી છે. દુનિયાના કોઈ કામ ન કરે એ કાલી કરે. અને એનું સ્મરણ કરીને ગુરુ મહારાજને યાદ કર્યા. અને પછી 5 મિનિટ શું 3 મિનિટ જ બોલ્યા. અને બોલ્યા કે 2 મિનિટ તો હું તમને દાન આપું જ. સમયને માનનારા હો, માનધાતા હો. એ 3 મિનિટની અંદર સભા ખળભળી ઉઠી. 5 મિનિટ સુધી તાલી એમનેમ ચાલુ રહી ગઈ. લોકો અવાક બની ગયા, સ્તબ્ધ બની ગયા. અને પછી 15 મિનિટ ફરી આપવામાં આવી કે આઈ એમ વેરી સોરી, અમે તમને ઓળખી ન શક્યા તમારા વેશભૂષા ઉપરથી. તો શું કપડા ઉપરથી ઓળખાય છે? આ દેશ તો એક કોપીની ઉપર રહેવા તૈયાર બેઠેલો છે. આ દેશ ભૂખો ટેવાયેલો છે, કારણ કે આ વ્યાસના સંતાનો છે. અમે એકાદશી લાવીને ભૂખા રહી અને બીજાને ગાંઠિયા ખવડાવી દઈ, કાલ અમારો ભગવાન જેવો ધણી. આ એ દેશ છે. મને આગળ કહેવા દો, આ એ દેશ છે. લોકો કદાચ 56 ભોગ ધરે, કદાચ હરી ત્યાં જતો હશે, કદાચ લોકો વસ્ત્રોના ઢગલા કરી દે દાન અને ભેટ આપવાને માટે, કદાચ માની લો કે ત્યાં જવાનું પણ થતું હશે. ઈશ્વરને તો દરેકનું માન રાખવું પડે. કોઈ એવી પણ જગ્યા છે સૌરાષ્ટ્રની ધરા જેવી કે ત્યાં 56 ભોગ નહીં, દીકરાને ખાંડીને ખવડાવવામાં આવે છે. એટલે એને આવવું પડે છે. અને એટલે જ લખાણું છે સંભવામી યુગે યુગે. આ એ દેશ છે, ત્યાગ અને તર્પણનો આ દેશ છે. इसलिए मैं बार बार कहता हूं, त्याग बिन उन्नति शक्य नहीं है. दूसरों के बाल में तिलक करना हो तो अपनी अंगुली लाल करनी चाहिए. खुद रंगाओ, बाद में दूसरे को रंगने के लिए आप निकलो, खुद रंग जाओ. कोई अपने रंग में रंग लो, भज गोविंद गोपाल. તમે લોકો તૈયાર રહેજો, સંકીર્તન પછી તરત લઈ લેજો. કોઈ अपने रंग में रंग लो, भज गोविंद गोपाल. तालियां बजा के इतनी संख्या में बैठे हो, भज गोविंद गोपाल. एक कोई अपने मौज में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने मौज में रंग लो, हरि बोल, भज गोविंद गोपाल. गोविंद गोपाल बंसी वाले गोपाल. गोविंद गोपाल बंसी वाले गोपाल. गोविंद गोपाल बंसी वाले गोपाल. गोविंद गोपाल. तालियां बजा के सब गाए. कोई अपनी मौज में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने मौज में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने रंग में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने मौज में रंग लो, भज गोविंद गोपाल. कोई अपनी मौज में रंग लो, भज गोविंद गोपाल. भाव से कोई अपने रंग में रंग लो, भज गोविंद गोपाल. गोविंद गोपाल बंसी वाले 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 गोपाल. कोई अपने मौज में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने रंग में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने रंग में रंग लो, भज गोविंद गोपाल. कोई अपने एक ताली भाव से रंग लो, भज गोविंद गोपाल. कोई अपने मौज में रंग लो, भज गोविंद
મોજ में रंग लो भज गोविंद गोपाल कोई अपने मौज में रंग लो भज गोविंद गोपाल। विश्वकर्मा धाम लाल बहादुर શાસ્ત્રી મેદાન રાજકોટ એક સંકીર્તન ચાલે છે. તમારી પાસે અમારા સ્વયંસેવકો ભાઈઓ બહેનો આવે છે, એમાં કંઈક યોગદાન નાખજો જોડીમાં. કોઈ અપને રંગ મેં રંગ લો ભજ ગોવિંદ ગોપાલ कोई अपने रंग में रंग लो भज गोविंद गोपाल। कोई अपने मौज में रंग लो भज गोविंद गोपाल कोई अपने मौज में रंग लो भज गोविंद गोपाल। गोविंद गोपाल बंसी वाले गोपाला गोविंद गोपाल बंसी वाले गोपाला। गोविंद गोपाल बंसी वाले गोपाला गोविंद गोपाल बंसी वाले गोपाला। कोई अपने मौज में रंग लो भज गोविंद गोपाल कोई अपने मौज में रंग लो भज गोविंद गोपाल। પરમાત્માએ તમને આપ્યો એ સાત્વિક દાન તમારા સ્વજનોને યાદ કરીને પણ જોડીમાં નાખજો. આ જમા થશે તમારું. કારણ આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે. આજનો લાવો હરી બોલ. રે ખાઓ બા. કોણે દીધી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે. ફૂલની ગાદી ને ફૂલના તકિયા ફૂલને ગાદીને ફૂલના તકિયા. એ ફૂલની ગાદી ફૂલના તકિયા ફૂલને ગાદીને ફૂલના તકિયા. એ ફૂલના બિછાના બિછાવીએ રે કાલ કોણે દીધી છે. આ બિછાના બિછાવીએ રે કાલ આવશે કોણે દીધી છે. સખી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે. સોનાના સોગઠા ને રેશમની ચોપા